નમસ્કાર મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરીશું. જે યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના 2024, એટલે કે ટ્રેક્ટર સબસિડી પર તમને 60,000થી પણ વધારે સબસિડી મળવાપાત્ર રહેશે. તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહે. ટ્રેક્ટર સહાય યોજના 2024, જેમાં ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી જે ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવા માટે 12/3/2024 થી 11/5/2024 સુધી આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો. તેનો નેક્સ્ટ વિડીયો તમને મળી જશે આવેદન કરવા માટે. ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુમાં વાત કરીએ તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024 ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે અને 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. અને આ યોજના દ્વારા ખેડૂત ટ્રેક્ટર જેમાં 20 PTO HP સુધી તમે ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતી ઝડપ કામગીરીથી કરી શકશે. અને આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી પણ આપવામાં આવશે અને ઝડપથી કામગીરી થઈ શકશે. પાત્રતામાં વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ અને ગુજરાત રાજ્યમાં નાના સીમાંત અને મહિલા ખેડૂતોને, SC ST જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીને ખેડૂત જમીન ધરાવતા હોય તેને લાભ આપવામાં આવશે અને વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તેમને જ લાભ મળશે. ખેડૂતો ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં. ખેડૂતોએ ટ્રેક્ટર સબસિડી સ્કીમ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000. મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને જેમાં ખર્ચના 50% અથવા તો 60,000 રૂપિયા તમને મળવાપાત્ર થશે. સામાન્ય અન્ય ખેડૂતો માટે જેમાં ખેડૂતોને ખર્ચના 40% અથવા તો 45,000 જે બેમાંથી ઓછું છે તે મળવાપાત્ર થશે લાભ. જરૂરી ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડની નકલ કે રેશન કાર્ડની નકલ આઈ ખેડૂત પોર્ટલ પર 7/12ના દ્વારા. જો ખેડૂત SC ST નો હોય તો જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, વન અધિકારીનું સર્ટિફિકેટ, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં 7/12 અને 8 આના જમીનના અન્યના સંમતિપત્રક, આત્માનું રજિસ્ટ્રેશન હોય તો તેની વિગતો, બેંક ખાતાની ઝેરોક્ષ અને સહકારી મંડળના સભ્યો હોય તેની વિગતો અને દૂધ ઉત્પાદન મંડળના સભ્યો હોય તો તેની માહિતી પણ તમારે આપવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું, તેમાં બધું કવર કરી દઈશું. જેથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી મળતી રહેશે.